ની શરૂઆત કરશું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ્વ સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણમ, મંગલાણમ ચ સવ્વેશમ પરમમ હોય મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હા, અભક્ષ્ય અનંતકાયના વિષયમાં ક્રમશઃ 22 અભક્ષ્ય આપણે જોઈ રહ્યા છીએ. તેમાં ગયા વર્ગની અંદર આપણે છેલ્લે રાત્રિ ભોજનના વિષયમાં વાત કરી રહ્યા હતા, તો ત્યાંથી આપણે આગળ વધશું. રાત્રિ ભોજન નામનો જે વિષય છે અથવા જે અભક્ષ્ય રાત્રિ ભોજન તરીકે આપણને બતાવ્યો છે, તેના વિષયમાં ખૂબ ગંભીરતાથી આપણને જાણવા યોગ્ય છે. શાસ્ત્રકાર ભગવંતો સ્પષ્ટ કહે છે કે દિવસમાં સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી જ્યારે આહાર લેવા માટે આટલા કલાકો હોય, તો પછી ચાઈ કરીને રાત્રે આહાર લેવાની આપણને શું જરૂર છે? એમ પણ છે ને, આહારની બાબતમાં શાસ્ત્રમાં સ્પષ્ટપણે એ લખ્યું છે કે આપણે આહાર જેટલું પરિમિત માત્રામાં લઈએ તેટલું શરીરને પણ અનુકૂળ હોય છે. વારે ઘડીએ આહાર લેતા રહીએ, ઘણી વધારે માત્રામાં આહાર લઈએ, અથવા તો જેવો તેવો જ્યારે ફાવે ત્યારે જે સમયે અનુકૂળ આવે ત્યારે આહાર લઈએ, તેવા પ્રકારની જીવન પદ્ધતિ નુકસાન કરનાર છે. તેવા પ્રકારની જીવન પદ્ધતિ શરીરને પણ હણે છે, મનને પણ હણે છે. અને માટે રાત્રિ ભોજનના વિષયમાં શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે તે નરકમાં લઈ જવા માટેનો હાઈવે છે. મેં પહેલા પણ તમને વાત કરી છે કે નરકમાં જવા માટેના 4 જુદા જુદા હાઈવે શાસ્ત્રોની અંદર બતાવેલા છે. હાઈવે, આમ તો ઘણા બીજા કારણો છે, પણ હાઈવે તરીકેના કારણો 4 બતાવેલા છે. તેમાંથી આ એક રાત્રિ ભોજન પણ હાઈવે તરીકે બતાવ્યું છે. હમણાં તો કદાચ રાત્રિ ભોજન કરતા સમયે આપણને મોજ પડતી હોય, ચટાકા લેવા માટે આપણે અહીં ત્યાં જતા હોઈએ, ફરતા હોઈએ, બહારનું આહાર કરતા હોઈએ, પણ જે વર્તમાનમાં સુખનું કારણ બને છે, એ વાસ્તવમાં આ કાળ એટલે કે વર્તમાનનો ભવ અને આવનારા ભવોની અંદર મહાદુઃખનું કારણ છે. શું કહે છે? હમણાં થોડાક રસનેન્દ્રિયના સુખને માટે આપણે જે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, અથવા જે ટેવ આપણે લઈને બેઠા છીએ રાત્રે ખાવાની, તે વાસ્તવમાં વર્તમાનના ભવની અપેક્ષાએ અને આવનારા ભવોની અપેક્ષાએ મહાદુઃખનું કારણ બને છે. તેવું રાત્રિ ભોજનના વિષયમાં શા માટે કહ્યું છે, તેનું પણ આખું એક્સપ્લેનેશન શાસ્ત્રકાર ભગવંતોએ આપેલું, તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. સર્વપ્રથમ તો આપણે સમજી લઈએ કે જે રાત્રે ભોજન કરે તે આવનારા ભવોની અંદર મૃત્યુ પામ્યા પછી રાત્રે આહાર કરવો પડે તેવા પ્રકારના ભવોની અંદર જાય છે. જેવા ભવોમાં રાત્રે આહાર કરવો પડે તેવા પ્રકારના ભવોની અંદર જાય છે. કેમ કે આપણા અહીંયા છે ને એવું વચન છે કે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ. જેવા પ્રકારની પ્રવૃત્તિમાં આસક્તિ હોય
અને તે આસક્તિ સમયે જો આયુષ્ય બંધ થાય તો તેવા પ્રકારની ભવોની ઉત્પત્તિ થતી હોય છે, તેવા પ્રકારની અવસ્થામાં ઉત્પત્તિ થતી હોય છે. જેમ બિલાડી, ઉલ્લુ, આવા બધા જનાવરો છે ને રાત્રે જ પોતે વધારે પડતા સજગ હોય છે. ઉલ્લુ હોય, કાગડો હોય, બિલાડી હોય, વીંછી હોય, આવા બધા જનાવરો છે ને રાત્રે આહાર કરવા માટે વધારે સજગ હોય છે. તો તેવા પ્રકારના ભવો પણ લેવા પડતા હોય છે. ઉંદર હોય, સર્પ હોય, આવા બધા જીવો રાત્રે વધારે પડતા આહાર માટે ફરતા હોય છે. એટલું જ નહીં, આ તો બહુ હલકો દુઃખ છે નરકના દુઃખની સામે. આવા બધા ભવો જે છે એ લેવા પડે તો બહુ હલકો દુઃખ છે, બહુ નાનો દુઃખ છે નરકની યાતનાઓની સામે. વળી છે ને આવા ભવો એકાદ વાર મળી જાય એટલે આપણું પાપ જે આપણે બાંધ્યું છે તે પૂર્ણ થઈ જાય તેવું નથી. કેટલીય વખત આપણને આવા ભવો લેવા પડતા હોય, નરકના મુખને જોવું પડતું હોય, યતનાઓ સહન કરવી પડતી હોય. આવું કન્ટિન્યુ ચાલે. કેમ કે તમે જુઓ, મનુષ્ય ભવ એ એવો ભવ છે ને જેની અંદર કુસંસ્કારો કે સુસંસ્કારો બંને વધારે પડતા ગાઢ થતા હોય છે. જે ઘણા બધા ભવો છે એની અંદર માનો મનુષ્ય ભવ એક એવો ભવ છે કે જ્યાં ચાહે કુસંસ્કારો હોય કે ચાહે સુસંસ્કારો હોય, બંને વધારે પડતા ગાઢ થતા હોય છે. હવે જો અહીંથી આપણે કુસંસ્કારોને ગાઢ કરીને જઈએ તો જે બીજા ભવો આપણને મળે ને એની અંદર આ ભવમાં સ્થિર કરેલા કુસંસ્કારો ત્યાં ઉદયમાં આવે. એટલે કે ત્યાં આપણને તે જ સંસ્કારો વળી અવળી પ્રવૃત્તિ તરફ ખેંચી જાય. હવે રાત્રિ ભોજન કરવું એ પણ એક કુસંસ્કાર છે જેને આપણે દ્રઢ કરતા હોઈએ છીએ. અને તે દ્રઢ થયેલો કુસંસ્કાર આવનારા ભવોની અંદર ફરી પાછું આપણને તે જ રીતે કન્ટિન્યુએશનમાં દુર્ગતિની તરફ લઈ જવા માટે સક્ષમ બની જાય છે. માટે શાસ્ત્રકાર ભગવંતો સ્પષ્ટ કહે છે, રાત્રિમાં ચારેય આહાર તજવા યોગ્ય છે. શું કહે છે? ચારેય આહાર તજવા યોગ્ય છે. હવે ચારેય આહાર એટલે શું? આપણે પચકાણ બોલીએ તો કહીએ છીએ અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ. આ ચાર પ્રકારના આહાર છે. અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ. આ ચારેય પ્રકારના આહારનો રાત્રિ દરમિયાન પૂર્ણપણે ત્યાગ કરવાનો કહે છે. આ ચારેય આહારનો અર્થ ટૂંકમાં સમજી લઈએ. અસણમ એટલે આદિમ, પાણમ એટલે પીવા યોગ્ય, ખાઈમમ એટલે ખાવા યોગ્ય, ખાદિમ, અને સાઈમમ એટલે સ્વાદિમ. તો એવી વસ્તુઓ જે ખાવા યોગ્ય છે પરંતુ તેનાથી પેટ ન ભરી શકાય, જેમ કે સુકેલી હળદર અથવા સૂંઠ અથવા તો મુખવાસ. આવી બધી વસ્તુ કેવી છે? મુખવાસ તો જો કે સ્વાદિમની અંદર આવે, પણ એવી વસ્તુઓ કે જે ખાવા યોગ્ય છે છતાં તેનાથી પેટ ન ભરી શકાય, આ એક પ્રકારનો આહાર. પછી પીવા યોગ્ય જે વસ્તુઓ છે તે એક પ્રકારનો આહાર. પછી ખાવા યોગ્ય વસ્તુઓ કે જેના ભોગ દ્વારા પેટ ભરાય તે એક પ્રકારનો આહાર છે. અને ચોથા નંબરનો આહાર છે જેનાથી યત્કિંચિત પેટ પણ ભરાય પરંતુ મુખ્યત્વે સ્વાદ માટે જે લેવાતું તે સ્વાદિમ.
એ રીતે 4 પ્રકારના આહાર છે. આ ચારે પ્રકારના આહારનો ત્યાગ આપણે ચૌવી આહારનો પચખાણ લઈએ છીએ. શેનો પચખાણ લઈએ છીએ? ચૌવી આહાર. એટલે ચારેય પ્રકારના આહારના ત્યાગનો પચખાણ લઈએ. ચૌવી આહારનો અર્થ જે છે, ચૌવી આહાર પચખાણ લઈએ, આપણે કહીએ ચોવિયાર. પણ ચોવિયાર એટલે શું? ચૌવી આહાર, ચારે પણ આહારો, એ ચારે પણ આહારોનો ત્યાગ. કદાચ જો ચારેય આહારોનો રાત્રે ત્યાગ ન કરી શકતા હોય, તેઓ પાણીની છૂટ રાખે. આમ તો જે તીવી આહારની વ્યવસ્થા બતાવી છે ને શાસ્ત્રોમાં, તીવી આહાર એ પણ છે ને સૂર્યાસ્ત થી પહેલા સુધી બતાવે છે. શું કહે છે? દાખલા તરીકે આપણે એકાસણું કરીએ તો એકાસણું કરી લીધા બાદ દિવસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્રણેય આહારનો ત્યાગ, તેને તીવી આહાર કહેવાય. ત્રણેય આહારનો ત્યાગ. દિવસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બે આહારનો ત્યાગ, પણ બેની છૂટ, તેને દુવી આહાર કહેવાય. એટલે અસણમ અને પાણમની છૂટ હોય. અમુક દવાઓ માટે હળદર વગેરે જેવી વસ્તુઓ લેવી હોય, અથવા તો ગોળી વગેરે લેવી હોય અને પાણી વાપરવું હોય, તો તે બે આહારની છૂટ. આ રીતે દુવી આહાર અને તીવી આહારના પચખાણો લેવાતા હોય. પરંતુ અપવાદે રાત્રિમાં જે ચારેય આહારનો ત્યાગ કરી શકે તેવી જેના માટે શક્યતા ન હોય, તેમને પાણી વાપરવા માટે તીવી આહારનું પચખાણ છે. સાધુઓને તો તે પણ ન હોય. કમ્પલસરી ચૌવી આહાર. હા, કદાચ અવસરે કોક એવો દિવસ બને કે જ્યારે અસમાધિ થતી હોય, બીમાર હોય અને અતિ વધારે હાલત ખરાબ, મરણાંતક કષ્ટ વગેરે જેવું આવી ગયું હોય અને પાણી પીવડાવવું જ પડે તેવું હોય, ત્યારે ગીતાર્થ ગુરુ ભગવંતો પોતે નિર્ણય એવું લે કે ભાઈ હા, એને રાત્રિમાં થોડુંક પાણી પીવડાવો. એવું બની શકે, મે બી પોસિબલ. અને પછી એનું પ્રાયશ્ચિત લેવાનું આવે. પણ સાધુઓને આમ તો ચારે આહારનો ત્યાગ, અને શ્રાવકોને પણ જનરલ સંયોગોમાં ચારે આહારનો ત્યાગ જ છે. માટે કહ્યું રાત્રિ ભોજન, એનો અર્થ શું? ચારે પ્રકારના આહારનો ત્યાગ, તો જ રાત્રિ ભોજન ન થાય તેમ ગણાય. છતાં પણ પાણીનો વપરાશ થતો હોય છે, તેથી આપણે તીવી આહારનું પચખાણ લેતા હોઈએ છીએ. તો ત્યાં ત્રણેય આહારનો ત્યાગ કર્યો છે, માત્ર એક આહાર રાખ્યો છે, તેટલી અપેક્ષાએ આપણને અવશ્ય લાભ થતો હોય છે. તો રાત્રિ ભોજન માટે કેવી કેવી બાબતો શાસ્ત્રોની અંદર બતાવી છે, તે આપણે જોઈ જઈએ. સર્વપ્રથમ તો જેમ મેં કહ્યું કે ભોજન કરવા માટે આપણને આટલા બધા કલાકો આપેલા છે, આટલો બધો સમય આપેલો છે, તો ચાઈ કરીને રાત્રિમાં ભોજન કરવું, એવું શા માટે કરીએ? પણ વર્તમાનની રહેણી કરણી કેવી થઈ ગઈ છે? આપણે રાત્રે 12-1 વાગ્યા સુધી જાગતા, આવી આપણી પરિસ્થિતિ હાલ થઈ ગઈ છે. જ્યારે કે પહેલાના સમયમાં લોકો મેક્સિમમ 9 થી 9:30 વાગ્યા સુધી, બહુ તો 10 વાગે સુઈ જાય. 10 વાગે તો બહુ લેટ કહેવાય એમના માટે. અને 9-9:30 ની આસપાસ સુઈ જવાનું આવે તો ત્યાં ઓલમોસ્ટ એનાથી 2-3 કલાક પહેલા તો વાપરી લેવાનું આવે છે. તેથી તેઓ બરાબર સૂર્યાસ્ત થઈ જાય એનાથી પહેલા તો વાપરી લેતા હોય છે. વળી એમે છે ને, શાસ્ત્રોમાં તો શ્રાવકને પણ એકાસણું કરવાનું જ કહ્યું છે. એક જ વખત આહાર લેવાનું કહ્યું છે. જે મજૂર વર્ગ હોય ને, મજૂર વર્ગ, એ મજૂર વર્ગને 3 ટાઈમ આહાર લેવાની આદત. બાકી
એના સિવાય જે શ્રાવકો હોય તેમને તો એક જ વખત, બહુ બહુ તો 2 વખત એટલો જ આહાર કરવાનો છે. વળી આપણા અહીંયા કહ્યું છે કે 2 જ વખત મેક્સિમમ આહાર લે તો એનો શરીર બરાબર તંદુરસ્ત રહે. આમ તો એક જ વખત લે તો વધારે તંદુરસ્ત રહે. જો 2 વખત લેવો પડે એવી પરિસ્થિતિ હોય તો 2 વખત લે ત્યાં સુધી વાંધો નથી. 2 વખત આહાર લે તો શું કરે, બરાબર 10, 10:30 કે 11 વાગ્યાની આસપાસ વાપરી સવારમાં. ત્યાર પછી 4:30 થી 5 વાગ્યા સુધીની વચ્ચે વાપરી. એટલે એક વખત ભોજન કર્યું અને બીજી વખત ભોજન કર્યું એની વચ્ચે બરાબર 6 થી 7 કલાકનો ગેપ થઈ, જેથી પ્રથમ વખત જે ભોજન કર્યું છે એને પચવા માટે સમય મળે. અને દિવસ દરમિયાન સૂર્યનો જ્યારે પ્રકાશ હોય ત્યારે આપણી જે હોજરી છે એ રીતે કામ કરતી હોય કે જ્યાં પચાવવું ઈઝી પડી જાય. કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્યારે રાત્રિ થાય ને ત્યારે હૃદય કમળ અને નાભી કમળ કરમાઈ જાય. હૃદય કમળ અને નાભી કમળ કરમાઈ જાય અને દિવસ દરમિયાન તે ખીલેલું હોય છે. ઇન શોર્ટ, ડાયજેશન સિસ્ટમ અને બ્લડ સર્ક્યુલેશનની પણ આપણી સિસ્ટમ વધારે પડતી વ્યવસ્થિત રીતે સક્રિય હોય તો તે દિવસ દરમિયાન છે. ડાયજેશન સિસ્ટમ પણ આપણી એકદમ ભરપૂર સક્રિય હોય તો તે દિવસ દરમિયાન છે. એટલે દિવસ દરમિયાન આપણે વાપરીએ. જો એકાસણું કરવા વાળો હોય તો બપોરે બરાબર સમયસર 1 વાગે વાપરી લે તો કોઈ ચિંતા જ નથી. અને 1 વાગે વાપર્યા પછી જો કદાચ પાણીની જરૂર પડે તો સૂર્યાસ્તની 48 મિનિટ પહેલા સુધીમાં પાણીનો વપરાશ કરીશ તે રીતે તીવિહારનો પછાણ લે છે અને પછી ચૌવી આહારનો પછાણ લે. પણ આપણી જીવન પદ્ધતિ એટલી બધી બગડી ગઈ, સવારમાં કદાચ 7 થી 8 વાગ્યાની આસપાસ લોકો ઉઠતા હોય, અમુક લોકો 6 વાગે પણ ઉઠતા હોય અને અમુક 9 વાગે પણ ઉઠતા. ડિપેન્ડ કરે છે કોણ કઈ રીતે કેવી પ્રવૃત્તિમાં છે. પણ રાતે તો સુવાનું ભાઈ મોડું જ, 12 વાગે, 1 વાગે, અવસરે 2 વાગે, 3 વાગે આવું પણ થતું. અને જ્યારે આવી જીવન પદ્ધતિ હોય તો ધીરે ધીરે પોતાને રાત્રે વાપરવાની પણ ટેવ લાગે. કેમ કે આટલા વાગ્યા સુધી જાગતા હોય એટલે કઈ હવે શું વાંધો છે, હજી તો સુવાને વાર છે તો 8 વાગે વાપરીશું ને 9 વાગે વાપરીશું. એમ કરતા આખી જીવન પદ્ધતિ બદલાય. અને રાત્રિ ભોજન માટેનો એટલો બધો મહાપાપ બતાવેલો છે. કદાચ તમને બધાને એક્સપેરિમેન્ટ કરવું હોય તો કરી જોજો. રાત્રિમાં જ્યારે લોકો વાપરવા બેસે ને ત્યારે જો કદાચ તે લોકો પોતાની બાજુમાં પાણીથી ભરેલી થાળી મૂકી દે, પોતે ભોજન કરીને ઉઠે અને ત્યારે જુએ તો થાળી આખી જીવોથી ભરેલી હોય. એટલા બધા જીવો પાણીની અંદર ઉડતા ઉડતા ત્યાં પડ્યા. તો એ બધા જીવો જો આપણે ભોજન કરીએ રાત્રિમાં, તો રાત્રિમાં ભોજન કરતા સમયે શું આપણા ભોજનની અંદર ન પડે? વળી સૂર્યની રોશની ન હોવાના કારણે વાતાવરણની અંદર પણ જીવ ઉત્પત્તિ વિશેષ વધે. એટલે આ બધા જીવોની હિંસાનો બધો પાપ આપણને લાગે. તે બધા પાપથી આપણને જો બચવું હોય ને તો અવશ્ય આપણને રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. એના સિવાય કોઈ છુટકારો નથી. અને જો કદાચ આ પાપ આપણે આપણા સાથે લઈને ચાલ્યા, જો એક તો છે ને આપણે પોતે જ અગર જો રાત્રિ ભોજન કરતા હોઈએ તો ઘરના માણસોને કઈ રીતે આપણે શિખામણ આપીએ કે ભાઈ રાત્રિ ભોજન કરવા યોગ્ય નથી, તેનો ત્યાગ કરવા યોગ્ય છે.
અને પછી જ્યારે બાળકો મોટા થઈ જાય અને તમારું ન માને તો તમે કમ્પ્લેન કરવા માટે સાહેબજીઓ પાસે પહોંચી જાઓ કે ગુરુ ભગવંતા માનતા નથી ને આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે, પણ આપણે પોતે આપણા જીવનની અંદર તેવી કડકાઈ ન રાખી હોય, તેવી જીવન પદ્ધતિ તેમની સામે ન રાખી હોય અને પછી તે આપણને જોઈને જ બધું ફોલો કરતા હોય, આપણે જ જો જીવનમાં કડકાઈ ન રાખીએ તો તેમના જીવનમાં અગર કૂટ એવો આવે તો તેમાં ભૂલ એમની ઓછી છે, આપણી વધારે છે. કેમ કે આપણે જ જીવનમાં એવી કડકાઈ ન રાખી કે જેના કારણે તેમને એવો માહોલ જ ન મળે કે જ્યાં તેઓ પોતાને એ રીતે ડેવલપ કરી શકે. માટે અવશ્ય આપણને કડકાઈ રાખવા યોગ્ય છે. આપણે પોતે પોતાના જીવનમાં અમુક પ્રકારના નિયમો બરાબર અકબંધ રીતે પાડીએ. હા, કદાચ આપણે આપણા જીવનમાં બધું પાડતા હોઈએ, આપણે પોતે ઘણું ખરું પ્રયત્ન કરીએ અને તેમને સમજાવીને સુસંસ્કારો આપવાનો પ્રયત્ન કરીએ, છતાંય કદાચ તે બાળક અથવા તે ઘરના માણસો ન જ સમજતા હોય તો ત્યાં પછી આપણે ભૂલ નથી. કેમ કે આપણે પોતાનું કર્તવ્ય પૂર્ણ રીતે ભજવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ જો તે પોતે તેવી ભવિતવ્યતા લઈને આવ્યા હોય તો ત્યાં પછી આપણને દોષ લાગે નહીં અને આપણે ભાગીદાર બનીએ નહીં તેમની એવી અવસ્થા. પણ આપણે જો ઢીલા હોઈએ, પોચા હોઈએ, આપણે જો નિયમોનું પાલન ન કરતા હોઈએ, કડકાઈ ન કરતા હોઈએ અને પછી આપણે એમ કહીએ કે આવા નિયમ એમના જીવનમાં છે જ નહીં, આખું જીવન બગડી ગયું છે, આમ છે તેમ છે, તો ત્યાં ભૂલ આપણી છે અને તેનો દોષનો ટોપલો પણ બરાબર આપણા ઉપર જ ઠલવાશે. માટે ત્યાં ખાસ સાવચેતી રાખવા જેવી છે. વળી શાસ્ત્રોમાં તો રાત્રિ ભોજન માટે ત્યાં સુધી કહ્યું છે કે રાત્રે પાણી આદિ લિક્વિડ આહાર લોહી પીવા સમાન છે અને ખાદીમ આહાર એટલે કે જે ખોરાક છે તે માંસ ખાવા સમાન છે. પુરાણો વગેરે અન્ય ગ્રંથો, અન્ય ધર્મોના ગ્રંથોની અંદર પણ આ રીતે વચનો લખેલા છે. તેમના ગ્રંથોની અંદર પણ રાત્રિ ભોજનને આ રીતે તજવામાં કહ્યું છે, તજવા માટેનો કારણો પણ બતાવ્યા છે અને તેને પણ નરકનો દ્વાર વગેરે કહ્યું છે અન્ય શાસ્ત્રો, અન્ય ધર્મોના શાસ્ત્રોની અંદર. એટલે આપણે વિચારીએ કે કેટલી હદે આપણે આપણું જીવન બગાડી નાખ્યું છે. અને હમણાં તો સ્પષ્ટ આપણને દેખાય જ છે કે મોટા ભાગના જૈનોના ઘરે રાત્રિ ભોજન તો કોમન છે. કોમન એટલે કેવું કોમન કે જાણે રાત્રિ ભોજન એ પુણ્યનું કામ હોય ને એ રીતે રાત્રિ ભોજન થતું. શું રાત્રિ ભોજન એ પુણ્યનું કામ હોય એ રીતે રાત્રિ ભોજન થતું હોય છે. બહુ જ કોમન થઈ ગયું છે. આપણા ઘરોમાં આવું ન બને એના માટે આપણને વ્યવસ્થા કરવી પડશે અને એ રીતે વ્યવસ્થા કરવી પડશે કે આપણે ન હોઈએ ત્યારે પણ આગળ તે નિયમને પાળવા માટે બધા કટિબદ્ધ બન્યા રહે, તેવી રીતે વ્યવસ્થા કરવી પડશે. આગળ રાત્રિ ભોજન માટે કહે છે કે સવારે સૂર્યોદય થાય ત્યાર પછી 2 ઘડી અને સૂર્યાસ્તથી પહેલા 2 ઘડી એ બંનેના વચ્ચેનો સમય જ આહાર માટે યોગ્ય છે. એ બંનેથી પહેલાનો અને પછીનો સમય આહાર માટે યોગ્ય નથી. ફરી રિપીટ કરું, સૂર્યોદયથી 48 મિનિટ સૂર્યોદય થયો, સમજો કે દાખલા તરીકે 6 વાગે સૂર્યોદય થાય છે, તો 6 વાગે સૂર્યોદય થાય એટલે 6:48 પછી 6:48 પછી તમે આહાર ગ્રહણ કરીશું અને સાંજે 7 વાગે સમજો કે સૂર્યાસ્ત થાય છે, તો 7 વાગ્યાથી 48 મિનિટ પહેલા
સુધી જ તમે આહાર ગ્રહણ કરો. એટલે 6:10 થી પહેલા આહાર ગ્રહણ કરીને પૂરું થઈ જવું. એમાં પણ કયો આહાર? ચારેય પ્રકારના. એવું આપણને શાસ્ત્રોની અંદર બતાવ્યું છે. એના સિવાય જો કદાચ બીજી વસ્તુ એ બતાવે છે કે દિવસ દરમિયાન પણ અગર અંધારી જગ્યામાં, જ્યાં સૂરજની રોશની ન આવતી હોય તેવી જગ્યામાં જો આહાર લઈએ તો પણ રાત્રિ ભોજનનો દોષ લાગે છે. એટલે ભોજન કરવા માટે પણ એવા ક્ષેત્રમાં બેસવું કે જ્યાં રોશની હોય, સૂરજની રોશની બરાબર આવતી હોય, એકદમ અંધારા જેવું હોય તેવા ક્ષેત્રોની અંદર બેસીને ભોજન કરવું નહીં. અન્યથા રાત્રિ ભોજનનો દોષ લાગે તેમ છે. વળી રાત્રિ ભોજનના વિષયમાં એવું કહે છે કે 4 પ્રકારના ભાંગાઓ છે આહારની બાબતમાં. રાત્રે બનાવેલું રાત્રે વાપરવું આ અશુદ્ધ છે. આવું ન કરવું. શું કહે છે? રાત્રે બનાવેલું રાત્રે વાપરવું, તેવું ન થવું જોઈએ, તેવું ન કરવું જોઈએ. ત્યાર પછી કહે છે રાત્રે બનાવેલું દિવસે વાપરવું, એ પણ અશુદ્ધ છે, તેવું પણ ન કરવું જોઈએ. દિવસે બનાવેલું રાત્રે વાપરવું તે પણ અશુદ્ધ છે, તે પણ ન કરવું જોઈએ. માત્ર દિવસે બનાવેલું દિવસે વાપરવું, તે જ ભાંગો આ 4 ભાંગાઓમાંથી શુદ્ધ ભાંગો છે. ફરી રિપીટ કરું, રાત્રે બનાવેલું રાત્રે વાપરવું તે અશુદ્ધ ભાંગો છે. રાત્રે બનાવેલું દિવસે વાપરવું તે અશુદ્ધ ભાંગો છે. દિવસે બનાવેલું રાત્રે વાપરવું તે પણ અશુદ્ધ ભાંગો છે. માત્ર દિવસે બનાવેલું દિવસે વાપરવું તે જ શુદ્ધ ભાંગો છે. એ જ રીતે જો દિવસે વાપરવાની જ ટેવ હોય, દિવસે વાપરવાનો જ નિયમ હોય, રાત્રિ ભોજનનો ત્યાગ હોય, તો તે અવસરે આપણને સમજવાનું આવે કે જે વસ્તુ આપણે વાપરીએ છીએ તે વસ્તુ અથવા તે વસ્તુ બનાવવા માટેની મૂળ વસ્તુ રાત્રે તો બનાવવામાં નથી આવી. જો તેવું થાય તો તે વસ્તુનો ત્યાગ કરવો, નહીં તો રાત્રિ ભોજનનો દોષ લાગવાનો સંભવ છે. જેમ કે કદાચ જો નાસ્તામાં ઈડલી વગેરે બનાવી હોય અને આપણે એમ વિચારીએ કે ઈડલી તો આથા વિના બની ન શકે, એટલે આથો આપ્યા પછી બનશે, એટલે આથો સવારમાં 4, 4:30, 5 વાગે આપણે ભીંજાવી નાખીએ વસ્તુ અને પછી 10 વાગ્યા સુધીમાં ઈડલી બનાવીએ તો રાત્રિમાં પલાળ્યું છે. આ કઈ સૂર્યોદય થયા પછી નથી પલાળ્યું, એટલે નહીં ચાલે. બીજી દિવસે રાત્રિએ તો ન જ ચાલે, પરંતુ તે દિવસે સવારના 4 વાગે પણ ન ચાલે, સવારના 5 વાગે પણ ન ચાલે. તો ક્યારે ચાલે? તો કહે છે આપણને દિવસ દરમિયાન સૂર્યોદય સમયે પણ આપણી હાથની રેખાઓ જ્યારે દેખાવાની શરૂ થાય એટલી રોશની બહાર હોય ત્યાર પછી તમે ભીંજાવી, અને ત્યાર પછી તમે બીજી વસ્તુઓ બનાવવાનું શરૂ કરીશું. શું કહે છે? આપણી હાથની રેખાઓ બરાબર આપણને દેખાય તેવી રોશની આવી ગઈ હોય ત્યાર પછી. અને આ બધી બાબતોમાં, ખાલી ભોજનની બાબતોમાં નહીં, પરમાત્માની બધી જે આજ્ઞાઓ છે તેની અંદર આ મૂળ આજ્ઞા તરીકે તો હશે જ. કેમ કે આપણે દાખલા તરીકે આપણને તીર્થયાત્રા કરવી છે, આપણે શેત્રુંજય મહાતીર્થમાં તીર્થયાત્રા કરવા માટે જઈએ છીએ, તો સવારમાં સૂર્યોદય ન થયો હોય એનાથી પહેલા નીકળવું અને યાત્રા શરૂ કરી દેવી, એવી પરમાત્માની આજ્ઞા નથી, પણ આપણે મોટે ભાગે આવું જ કરતા હોઈએ. ત્યાં પણ એ જ રૂલ અપ્લાય થાય કે જે એવો સમય, તે સમયે નીકળવું કે જે સમયે તમને સૂરજની કિરણો એટલી હોય કે તમને તમારી હાથની રેખાઓ દેખાય, ત્યારે નીકળવું. આ બધી બાબતોમાં લાગુ પડશે, પણ આપણે એવું નથી કરતા, અને માટે કદાચ આપણે
પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા માટેનો પ્રયત્ન કરીએ છતાંય નથી કરી શકતા. આપણને લાગે આપણે ધર્મ કરીએ છીએ, તીર્થયાત્રાઓ કરીએ છીએ, બરાબર છે, પણ એની અંદર આ બધી બાબતોનું સાચવવું પણ જરૂરી છે. તો આ બધી બાબતો આપણને જોવી પડે. એનાથી આગળ કહે છે, રાત્રિ ભોજન જે છે એ એટલો બધો મોટો દૂષણ છે કે આપણી બુદ્ધિને રાત્રિ ભોજન ભ્રષ્ટ કરનારું થાય છે. કેમ? તો કહે છે કે રાત્રિ ભોજન કરતા સમય જો ભોજનની અંદર કીડી ભોજનમાં આવી જાય તો બુદ્ધિહીન થાય, બુદ્ધિ નષ્ટ થાય. જો માખી ભોજનમાં આવી જાય તો વમન થાય. હા, શિખરજી માટે 4 વાગે જઈએ છીએ તો પછી એકાદ બે જગ્યા ઓછી જવાની એ પોસાય. શિખરજી આખું પૂરું કરવું એક જ દિવસમાં, એવો કોઈ નિયમ છે? પરમાત્માએ કીધું આપણને કે શિખરજી જાઓ એટલે જેટલી ટૂંકો છે એટલી ટૂંકો તમે પૂરી ન કરો તો તમને પાપ લાગશે, એવું કીધું પરમાત્મા. એવું નથી. તો એવું બની શકે ને કે આપણે શિખરજી ગયા હોઈએ તો એક દિવસે એક તરફ જઈએ, બીજા દિવસે બીજી તરફ, એવું થઈ શકે? એટલે સમયસર નીકળવું અનિવાર્ય છે. આપણે છે ને હંમેશા ક્વોન્ટિટી ઉપર ફોકસ કર્યું છે, ક્વોલિટી ઉપર ક્યારેય ફોકસ નથી. એટલે મારી જાત્રા પૂરી થાય એ આપણો લક્ષ્ય હોય છે. જાત્રા કેવી થાય એ આપણો લક્ષ્ય નથી. તો વાત હતી કે જો ભોજનની અંદર માખી આવી જાય તો વમન થાય. જો કરોડિયા વગેરે આવે તો ઘણા જુદા જુદા પ્રકારના રોગો થાય. એ રીતે રાત્રિ ભોજન શરીરની બાબતમાં અને મનની બાબતમાં પણ ભયંકર નુકસાન કરનારું છે. સંઘના પારણામાં રસોઈ વહેલી બનાવશે. હા, એ હવે એ સંઘની જવાબદારી હોય કે સંઘની અંદર પારણા વગેરે હોય તો એ રીતે રસોઈની વ્યવસ્થા કરવી, અથવા તો એવી આઈટમો ન રાખવી કે જેને બનાવવા માટે વાર લાગે અથવા સવારમાં બધું કરવું પડે. વહેલી સવારે ઉઠીને 4-5 વાગે કરવું પડે તેવી બધી વસ્તુઓ ન રાખવી. એવી વસ્તુઓ રાખવી કે જે સમયસર બની શકે. એ બધી વ્યવસ્થાઓ સંઘને સાચવવી પડે. એટલે સંઘમાં જે રસોઈ વગેરેનું ધ્યાન રાખતું હોય તેમને એ બધી બાબતો ખ્યાલ હોવી જોઈએ. હવે મોટા ભાગના સમયમાં એવું થાય છે કે જે સંઘમાં રસોઈ વગેરેની બાબતમાં કરનારા બધી વ્યવસ્થા કરનારા હોય છે એમને જ ખબર નથી હોતી કે ભક્ષ્ય શું ને અભક્ષ્ય શું. એમને જ ખબર નથી હોતી કે ખવાય શું ન ખવાય શું. એટલે પછી આવું બધું તો થવાનું છે. એ બધી બાબતો હવે આપણે વિષયાંતર થશે એટલે હમણાં લેતા નથી. અવસરે જયારે આગળ એ વિષય આવશે ત્યારે આપણે લઈશું. તો આ રીતે રાત્રિ ભોજનના બાબતમાં ઘણી બધી વાતો કહેલી છે. આનાથી વિશેષ રાત્રિ ભોજનને વિશે પણ બીજા મહાગ્રંથોની અંદર ઘણું બધું આવે છે. શ્રાદ્ધ વિધિના ગ્રંથોની અંદર પણ રાત્રિ ભોજન માટે ઘણું બધું કહેલું છે. એવા બીજા પણ ગ્રંથોની અંદર રાત્રિ ભોજન માટે ઘણું બધું કહેલું છે. તો હજી સુધીમાં જે અભક્ષ્યો આપણે જોયા તેની અંદર વાત કરે છે. સર્વપ્રથમ આપણે વાત કરી પંચુંબરી, 5 પ્રકારના ફળ વૃક્ષોના. પંચુંબરી પછી મહાવિગય, 4 મહાવિગયો, મધ, મદિરા, માંસ અને માખણ. પછી હિમ એટલે બરફ અને કરા, એ પણ કુદરતી રીતે જે આકાશમાંથી પડે છે. પછી વિષ એટલે ઝેર, સર્વ પ્રકારની માટી, સર્વ પ્રકારની માટી એ પણ અભક્ષ્ય છે, તજવા યોગ્ય છે. તે અપેક્ષા આપણે ભૂમિકાની પણ વાત કરી હતી. એમાં મીઠું વગેરે પણ જે છે આવે છે એની આપણે વાત કરી. રાઈ ભોયણમ એટલે રાત્રિ ભોજન.
એની આપણે વાત કરી. હવે આગળ કહે છે બહુબીજ. શું કહે છે? બહુબીજ. એવી વસ્તુઓ અથવા એવા ફળો, એવા વેજીટેબલ્સ જેની અંદર માહો માહે એકબીજાની સાથે બીજ વળગેલા હોય, તે બીજની વચ્ચે બહુ ગેપ ના હોય અને ઘણા બધા બીજ હોય, વળી બીજને કોઈ પળ વગેરેની વ્યવસ્થા ન હોય, તેવા પ્રકારની વસ્તુઓ ભોજનમાં, તેવા પ્રકારના ફ્રૂટ અથવા તો ભાજી વગેરે ભોજનની અંદર લેવા યોગ્ય નથી. સ્ટ્રોબેરી છે, ખસખસ છે, રાજગીરા છે, પેરું છે, આ બધી વસ્તુઓ કેવી છે? બહુબીજ છે. એટલે પછી આ પેલું ઓલું હમણાં નીકળ્યું છે ડ્રેગન ફ્રૂટ, એ પણ બહુબીજમાં તો ગણાય જ ચોક્કસ, કેમ કે એની અંદર બીજો જે છે એ છૂટા કરી શકાય તેમ નથી, માહો માહે એકબીજાની સાથે રહેલા છે, બીજોની અંદર બહુ ગેપ નથી અને કોઈ પડ, એટલે અવશ્ય બહુબીજની અંદર તો આવે જ છે. વળી મે બી પોસિબલ કે અનંતકાય પણ, એની અનંતકાય છે કે નહીં તેવી કોઈ સ્પષ્ટતા નથી, પણ શક્યતા છે, કેમ કે એનું જે મૂળ ઝાડ છે, વૃક્ષ છે કે જેનામાંથી તે પ્રાપ્ત થાય છે, તે ચોક્કસ અનંતકાય છે. છતાં પણ જેમને ખબર નથી તેઓ વાપરે છે, વહોરાવે છે, અને મહાપુરુષો વહોરે પણ છે, મહાત્માઓ વહોરે પણ છે. જો તેમને ખ્યાલ ના હોય અને વહોરે તો તેમની પણ સ્પષ્ટતા હોવી જોઈએ, તેવું અવશ્ય થવું જોઈએ એમ. એટલે જે બાબતમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની શંકા હોય ને, તેવી વસ્તુ ગ્રહણ કરવા કરતા ન વાપરવી યોગ્ય છે, એમ શાસ્ત્રોની અંદર સ્પષ્ટ આપણને કહે છે. તેથી શાસ્ત્રોમાં અહીં કહ્યું છે કે જે એવા હોય ફળો કે જેની અંદર આ રીતે બીજ એકબીજામાં બરાબર નજીક નજીકમાં હોય, કોઈ પળ ન હોય અને ઘણા બધા બીજ હોય, તેવી વસ્તુઓનો ત્યાગ કરવો. હા, દાડમ તેની અંદર આવતું નથી, કેમ કે દાડમ પોતે બીજ જ છે, ઘણા બધા બીજ જ છે. દાડમમાં બીજ હોવા છતાં પણ તેની અંદર દરેક બીજની ઉપર આખો ઘર છે, તો એ અવશ્ય બહુબીજની અંદર નહીં આવે. સીતાફળ જે છે એ બહુબીજની અંદર નથી ગણાતું, પણ તુચ્છ ફળની અંદર અવશ્ય ગણાય છે. એટલે સીતાફળ બહુબીજ તરીકે ત્યજવા યોગ્ય નથી, પણ તુચ્છ ફળ તરીકે તજવા યોગ્ય છે. તો તુચ્છ ફળની જ્યારે આગળ વાત કરશું ત્યારે તેના વિષયમાં પણ આપણે જોશું કે ભાઈ તેના માટે કહ્યું છે કે સીતાફળ એ તજવા યોગ્ય છે. ટામેટા માટે મેં તમને કીધું ને કે કેટલાક મહાપુરુષો કાચા ટામેટાને પણ રીંગણની જાત ગણે છે અને તેને વર્જવાનું કહે છે. એટલે અપેક્ષાએ પાકા ટામેટા માટે એવો કોઈ ઉલ્લેખ આવતો નથી, પણ કાચા ટામેટા માટે એવો ઉલ્લેખ આવે છે કે કાચા ટામેટાને રીંગણાની જાત ગણી અને તેને તજવા યોગ્ય કીધું છે. બાકી ટામેટાના બીજ ઉપર પડતો હોય છે, ગુચ્છાઓની અંદર ગુલ્મની અંદર રહેલો હોય છે, પણ એને ઉપર પળ હોય છે. એટલે અમુક સમુદાયો એવા છે કે જેની અંદર ટામેટા નથી વપરાતા, અમુક સમુદાયો એવા છે કે જેની અંદર ટામેટા વપરાય છે. તો બહુબીજ માટેનું આટલું જ છે. ત્યાર પછી અભક્ષ્ય તરીકે 16મા નંબરમાં વાત આવે છે બોળ અથાણા. સંધાણ એટલે બોળ અથાણું. ઘણી બધી વસ્તુઓના અથાણા બને છે, પરંતુ શાસ્ત્રોમાં કહેલું છે કે એવા અથાણા કે જેની અંદર પાણીનો ભાગ હોય અથવા મેથી વગેરે જેવી વસ્તુઓ, તેના કુરિયા વગેરે જેવી વસ્તુઓ નાખેલી હોય, જેની અંદર ખટાશનો ભાગ ન હોય, જેની અંદર ડૂબાડૂબ તેલ ન હોય, એ અથાણા મેક્સિમમ 3 દિવસની અંદર, 3 દિવસ પછી
અભક્ષ્ય ગણાય છે. જે અથાણા પાણીના ભાગને અંદરમાં ગ્રહણ કરતા હોય તેવા અથાણા તે દિવસે બનાવીને તે દિવસે વાપરવા યોગ્ય છે, બીજા દિવસે અભક્ષ્ય. અને કદાચ એવા અથાણા કે જેની અંદર લીંબુ કે બીજી કોઈ ખટાશની વસ્તુ હોય તો તે મેક્સિમમ 3 દિવસ એના પછી અભક્ષ્ય થઈ જાય. પરંતુ એવા અથાણા હોય કે જે અથાણાને બનાવતા પહેલા બરાબર તડકે એવા સુકવ્યા હોય કે તોડતા ટક અવાજ આવે, બંગડી જેવું કડક થઈ જાય, જેમ કે બિજોરા વગેરે જેવી વસ્તુઓના અથાણા બનાવાય છે, તો એનાથી પહેલા એને એ રીતે સૂકવે, કેરીના અથાણા વગેરે બનાવે તો એનાથી પહેલા એને એ રીતે સૂકવે કે એને તોડીએ ને તો વળી ન જાય થોડું પણ તૂટે અને ટક કરીને અવાજ આવે. એ રીતે બરાબર તડકો આપીને સૂકવેલા હોય તેવા અથાણા બનાવે તો તે અથાણા લાંબો સમય ટકે. કેટલા સમય સુધી ટકે? તો કહે છે જ્યાં સુધી એનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય નહીં ત્યાં સુધી તે સારું છે, ત્યાં સુધી તે ભક્ષ્ય. છુંદા વગેરે જેવી વસ્તુ બનાવે, પાકી ચાસણીની અંદર બરાબર એને ઉકાળીને બનાવે કે જ્યાં પાણીનો ભાગ રહેવાનો અંશથી પણ સંભવ ન હોય. એકદમ બરાબર એને તડકો અથવા તો એકદમ બરાબર એને અગ્નિ આપેલું હોય, ચૂલે બરાબર ચડાવીને પકાવેલું, તેવો જે અથાણો હોય તે લાંબો સમય ચાલે. અન્યથા બીજા અથાણા કે જે લાંબુ ટકતા નથી તેવા અથાણાઓ તો જુદી જુદી વનસ્પતિઓથી બને છે, પરંતુ તે બેઇન્દ્રિય આદિ જીવોની ખાણ છે. શું કહે છે? ખાણ છે, ખાણ. એટલે એવા અથાણાઓ અવશ્ય ભક્ષ્ય અભક્ષ્ય બરાબર ધ્યાનમાં રાખીને તજવા યોગ્ય છે. આમ તો છે ને શાસ્ત્રકાર ભગવંતો અથાણા વગેરે માટે સ્પષ્ટ કહે છે કે જરૂર શું છે વાપરવાની. મને એમ કહો, અથાણા બનાવવાની પાછળ જીભની લાલસા જ છે કે બીજું કંઈ છે? જીભનો ચટાકો જ છે કે બીજું કંઈ છે? કડવો કડવો અતિ વધારે તુરો કે ખાટો એવો અથાણો હોય, ભયંકર રીતે ખાટો અથાણો હોય, માત્ર લીંબુનો અથાણો હોય તો કેવો લાગે? કડવો ને તુરો ને ખાટો લાગે. તે આપણને ખાવાની મજા ના આવે. તે કોઈ ઘરે પડ્યા આવે એમને ભલે વ્યવસ્થિત રીતે પરમાત્માની આજ્ઞાપૂર્વક બનાવેલા અને ભક્ષ્ય હોય તો પણ કોઈ ના આવે. અને ચટાકેદાર અથાણા હોય તો બધા વાપરે. કેમ? કેમ કે અથાણા છે ને એ ચટાકો આપે છે. હવે આપણે ચટાકો લેવા માટે પેદા થયા છીએ? જો ચટાકો લેવા માટે આપણે આ અથાણા વગેરે બનાવવાની મગજમારી કરીએ અને તેની અંદર પરમાત્માની આજ્ઞા પૂર્વક ન બનાવેલો હોય કે ક્યાંય પણ કોઈ ઉણપ રહી જાય તો તેના કારણે કચ્ચર ગાણ બોલાય છે કેટલા અસંખ્ય જીવો. એવા અથાણાને વાપરવા માટે વળી પાછું અથાણાને વાપર્યા પછી જે આપણા અંદરમાં વિકારો થાય છે અથવા તો રસનેન્દ્રિય પોસાય છે તે વળી જુદું. એના કારણે જે બીજા નવા પાપો બંધાશે તેવી અવસ્થાઓ ઊભી થશે તે વળી જુદું. તો આ વસ્તુ જોઈએ શા માટે? એનો ત્યાગ જ કરવો પૂર્ણ રીતે. એટલે મૂળ તો વાત એ જ કરી છે શાસ્ત્રોની અંદર કે અથાણા ચટાકા માટે હોય છે, માટે એનો ત્યાગ જ કરવો. કદાચ જો પૂર્ણપણે ત્યાગ ન થઈ શકે તેવી અવસ્થા હોય તો પણ એને બનાવવા માટેની બધી રીતો બતાવેલી છે. તે રીતે બનાવ્યા પછી પણ અમુક વસ્તુની અંદર જો કદાચ દોષ હોય તો તે કેવલી ગમ્ય છે, તે આપણને ખબર નથી. મે બી પોસિબલ પરમાત્માની જે આજ્ઞાઓ હજી સુધી આપણા પાસે અવેલેબલ છે તે રીતે જે મહાપુરુષોએ બતાવ્યું છે, ઘણી પુસ્તકોમાં જે રીતે બનાવવાની વાત કરી છે તે રીતે બનાવ્યા પછી પણ જો એમાં દોષ હોય, ક્યાંક રહી ગયું હોય તો કેવલી ગમ્ય. પણ જો તે રીતે બનાવેલા ન હોય તો તેની અંદર અવશ્ય ભયંકર દોષ છે જ, એટલું તો ચોક્કસ.
માટે જુઓ અથાણા જુદી જુદી વસ્તુઓના બનતા હોય છે. આંબલીના, પછી લીંબુના, કેરીના, ગુંદાના, કેરના, કરમંદાના, કાકડીના, જુદા જુદા ઘણા લીલા મરી, ચીભડા, મરચું, આવી રીતે જુદા જુદા ઘણા અથાણા બનતા હોય છે. પણ એમાં આપણને વાત એટલી ચોક્કસ ખ્યાલ રાખવાની છે, જે અથાણાની અંદર પાણીનો ભાગ, અચ્છા એટલું તો ખરું જ કે પાણીનો ભાગ હોય તો એ જ દિવસે બનાવેલું એ જ દિવસે ભક્ષ્ય હોય, બીજા દિવસે અભક્ષ્ય થઈ જાય. ક્યાંક અંદર ખટાશ વગેરે હોય તો 3 દિવસ ચાલે, એના પછી અભક્ષ્ય થઈ જાય. પરંતુ જે લાંબા ગાળા સુધી ચાલે તેવા પણ અથાણા, જો તેની અંદર ભૂલથી એક ટીપું પાણી પણ પડ્યું તો ગયું. એટલે એને લેવા, કરવા, કાઢવા, મૂકવા માટે પણ કેવી જૈણા કરવી પડે, બરાબર ધ્યાન રાખવા જેવું છે. એક તો જ્યારે પણ આવા અથાણા બનાવવામાં આવે ત્યારે જે કન્ટેનરોમાં મૂકીએ તે કન્ટેનરને પેલા બરાબર ગરમ પાણીથી સાફ કરીને, બરાબર લૂછીને, કોરું કરીને તડકામાં સુકાવ્યા પછી એની અંદર અથાણું ભરવું. વળી એના ઉપર એ રીતે ટાઈટ ઢાંકણું હોવું જોઈએ કે જેથી એના અંદરમાં જરા પણ હવા ન જાય. વળી પાછું એને એ રીતે એવી જગ્યામાં રાખવું કે જ્યાં બહુ વધારે અંધારો ન હોય અને અવસરે એને એવી ખુલ્લી જગ્યાનો અવકાશ મળતો રહે. વળી કહે છે અમુક અથાણાઓ એવા હોય કે જેની અંદરમાં જે રસા હોય તે સાકર વગેરેથી યુક્ત બનાવેલા હોય, અને જો એ ટપકતા હોય, ક્યાંય બાજુમાં એની ઘેર થઈ ગઈ હોય તો ત્યાં બીજા કેટલાય જીવો ત્યાં આવીને તેની અંદર ચોંટીને મરી જતા હોય છે. તો એવી રીતે સાફ સફાઈ કરીને રાખવી કે જ્યાં ચીકણાશ વગેરે ન થાય. વળી જ્યારે અથાણું ખોલો અને કાઢો તો હાથથી કાઢવું નહીં. ભલે હાથ તમારો કેટલો પણ કોરો હોય છતાં પણ કોઈ ચમચા વગેરેથી કાઢવું કે જેના કારણે એની અંદર કોઈ પણ બાબતે આપણા હાથનો પસીનો કે અથવા તો કોઈ પાણી વગેરે જવાની સંભાવના ન. ત્યાર પછી કહે છે કાઢ્યા પછી તરત જ તેને બંધ કરી નાખવું. જો ટાઈટ ફરી પાછો બંધ ન કરીએ તો શું થાય? એક પ્રસંગ યાદ આવે, સાચો પ્રસંગ બનેલો એક વખત, એક ઘટના શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, એક અમુક ગ્રંથોની અંદર, અમુક પુસ્તકોની અંદર એનો ઉલ્લેખ છે કે એક વખત એક બેન પરમાત્માની આજ્ઞાપૂર્વક બરાબર અથાણું બનાવીને રાખ્યું હતું અને અથાણાની બરણી ખોલી અને એમાંથી અથાણું કાઢ્યું. એ ખોલ્યા પછી એને બંધ કરવાનું ભૂલી ગયા અને પછી થોડાક સમય પછી, અડધો 1 કલાક પછી કદાચ એમને ખ્યાલ આવ્યું કે અરે આ તો ખુલ્લું રહી ગયું, એટલે એને બંધ કરીને મૂકી દીધું. ત્યાર પછી બીજા દિવસે અથવા તો થોડા દિવસો પછી જ્યારે પણ અથાણો લેવાનો અવસર આવ્યો ત્યારે બરણી ખોલી અને અથાણો કાઢવા ગયા તો આટલી નાની ઉંદરડી એની અંદર મરેલી પડી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે બરાબર જો બંધ ન કરો ને તો એની ગંધ થી આકર્ષિત થતા આવા પંચેન્દ્રિય બીજા પણ જનાવરો અથવા તો ઇન્સેક્ટ્સ વગેરે જે કીડા મંકોડા છે તેની અંદર આકર્ષિત થઈને ત્યાં જાય, તેમાં ઉતરે અને પછી ત્યાં મૃત્યુ પામી જાય, ત્યાં ને ત્યાં રહી જાય. અને એવી જો વસ્તુઓ આપણા શરીરની અંદર જાય, એમના કલેવરો આપણા શરીરની અંદર જાય તો એ આપણા શરીરની વાટ લગાડી નાખે, બગાડી. એટલે કીડીઓ વગેરે બીજા જીવજંતુઓ વગેરે તેની અંદર ન ચડે તેવી જગ્યાએ રાખવું. એટલે આ બધી બાબતોમાં આપણને બરાબર આ ચીજમાં ધ્યાન રાખવા જેવું છે. એટલે ઘણી ચીડવટથી આ બધી વસ્તુઓ ઉપર આપણને આંખ રાખવા જેવી છે. અન્યથા પાછું નોકરોથી કે બાળકોથી આ બધા ડબ્બાઓ ખોલાવડાવવા નહીં, અથાણું લઈ આવવા માટે કે મૂકવા માટે કહેવાનું નહીં. વળી જે કદાચ થોડું ખાધેલું અથાણું હોય એ જૂઠું કરીને પાછું તેની અંદર મૂકવું નહીં. આ બધી બાબતો બરાબર ધ્યાન રાખવી જોઈએ. એટલે શું કરવું? જ્યારે પણ આપણને અથાણું જોઈતું હોય ઘરની અંદર વાપરવા માટે તો એને કાઢીને એકાદ નાનકડી વાટકીમાં કાઢીને રાખી લેવું અને બાકી જે મોટી બરણી છે બંધ કરીને મૂકી દેવું. પછી એ દિવસે વાપરી અને પાછી બીજા દિવસે જોઈએ તો ફરી એ રીતે કાઢી લે. બાકી ડાયરેક્ટલી બરણીમાંથી કાઢવું નહીં, કેમ કે બરણીમાંથી કાઢવામાં આ રીતે તકલીફો ઊભી થઈ શકે છે. એટલે બરણીમાંથી વાટકીમાં કાઢી લેવું અને પછી તે દિવસે વાપરી, એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ. બરાબર છે.
બાકી અથાણાના બાબતમાં એવું પણ કહે છે કે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પહેલેથી અનંતકાય છે. જો એ અનંતકાય વસ્તુથી બનાવેલા અથાણા હોય તો એમે અભક્ષ્ય છે એટલું તો ચોક્કસ આપણને ખ્યાલ હોવું. એટલે એવું નહીં કે અનંતકાયથી બનાવેલા અથાણા છે પણ અચિત થઈ ગયા છે તો પછી એ અનંતકાય ના હોય એટલે કે ભક્ષણ કરવા યોગ્ય છે તેવું નહીં. અનંતકાયથી બનેલા છે તો એમે અભક્ષ્ય છે. એટલે એવી વસ્તુઓ કે જે અનંતકાય છે તેનાથી બનેલા અથાણા તો ન જ કલ્પે. બરાબર છે. વળી પાછું અવસરે આપણને એ પણ ધ્યાન રાખવું કે એવા અથાણા કે જે 1 દિવસ કે 3 દિવસ વપરાતા હોય તેવા અથાણા આપણે બનાવીએ તો તેવા અથાણાઓની અંદર કદાચ આપણે મેથીના કુરિયા વગેરે નાખીએ તો એ મેથીના કુરિયા નાખીએ થેપલા વગેરે સાથે વાપરવા માટે તે અથાણું લઈએ, મરચા વગેરે માં પણ આ રીતે મેથીના કુરિયા નાખીને આપણે તેને આથો દીધો હોય તો તેવા મરચા વગેરે પણ વાપરતા સમયે કાચું ઘોરસ તેની સાથે મિક્સ ન થાય તેના માટે પણ આપણને સાવચેતી રાખવી. કાચું દૂધ, કાચું દહીં, કાચી છાશ વગેરે તેના સાથે મિક્સ ન થાય, શ્રીખંડ તેના સાથે મિક્સ ન થાય. નહીં તો બને કેવું કે હા થેપલા દહીં વાળા જ છે, બીજા દિવસે ચાલશે અને થેપલામાં મેથી નથી નાખેલી એટલે થેપલા દહીં સાથે પણ ચાલશે. હા અથાણું જોઈએ છે, હા લાવ્યા છીએ અથાણું પણ લો, એમાં વળી કુરિયા હોય અને એના સાથે દહીં વગેરે વપરાઈ જાય તો સંભારો વગેરે હોય, સંભારો મેથીનો સંભારો અને થેપલા વગેરે આપણે જ્યારે ટ્રાવેલિંગમાં લેતા હોઈએ તો તે વાપરવા માટે આપણે લઈ જતા હોય અને તેની સાથે પછી દહીં વગેરે આવી જાય તો દ્વિદળ થવાની સંભાવના છે. એટલે દ્વિદળનો વિષય આવશે ત્યારે આપણે એમ તેને જાણવાના જ છીએ. પણ આ રીતે મિક્સ મેચ થવાની સંભાવના ઊભી થઈ જતી હોય છે. એટલે ઉપયોગ બરાબર આપણો રાખવો જોઈએ કે કઈ વસ્તુ કઈ રીતે ચાલે અને કઈ રીતે ન ચાલે એના ઉપર સાવચેતી આપણી રહેવી જોઈએ. બરાબર છે. આ રીતે અથાણાની માટે કહે છે. બીજી જે મુખ્ય બાબતો છે, હા એટલું ખરું કે જો અથાણો પરમાત્માની આજ્ઞા પ્રમાણે બનાવેલું હોય છતાં પણ જો તે વર્ણગંધ રસ સ્પર્શ તેના બદલાઈ જાય તો પછી તે અભક્ષ્ય થાય એટલે વાપરવા યોગ્ય નથી. એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત. બસ મોટી બાબતો તો અહીં આપણે લઈ લીધી છે. બીજી કોઈ વિશેષ વાત હશે અવસરે આપણને યાદ આવશે તે પણ આપણે લઈશું. જે પાકા અથાણા પણ હોય છે ને પાકી ચાસણીમાં બનાવેલા અથાણા અથવા તો પછી વ્યવસ્થિત રીતે સૂકવીને બનાવેલા હોય તેવા અથાણા પણ જો બરાબર તેલબૂડ ન હોય તો વહેલા ખરાબ થાય છે, અભક્ષ્ય બને છે. એટલે બરાબર તેલ એ રીતે એના ઉપર તરતો હોવો જોઈએ કે બરાબર તેલની અંદર ડૂબેલા કેરી વગેરેનું અથાણું બનાવીએ તો એ રીતે એના ઉપર તેલ તરતું હોવું જોઈએ કે આ બધું અથાણું તેની અંદર ડૂબેલું અને તેલ ઉપર તરતો હોય એ રીતે ડૂબાડૂબ હોવું જોઈએ તેલની અંદર. તો એ રીતે તેલ ડૂબની પણ અહીંયા વાત કરે છે કે તેલ ડૂબ હોવો જોઈએ તો એ લાંબો સમય ટકે તેવી શક્યતા હોય, અન્યથા જલ્દી અભક્ષ્ય બને તેવી શક્યતા હોઈ શકે, બની શકે છે. વળી અમુક ઠેકાણે એવું પણ કહે છે કે કોઈ પણ અથાણું બનાવવું હોય અને તડકે મૂકવું હોય તો 3 તડકા આપી દો તો ચાલે, પણ એવું નથી. અહીંયા 3 તડકા આપીએ તો કામ થઈ ગયું તે જોવાનું નથી. અહીં જોવાનું શું છે, મેં જેમ કહ્યું કે એટલો કડક થવો જોઈએ એમાં જરા પણ પાણીનો ભાગ રહેવો નથી. એ રીતે કડક થવો જોઈએ કે તોડીએ તો અવાજ આવે. જો એના માટે 4 તડકા, 10 તડકા, 15 તડકા આપવા પડે તો આપવા, પણ 3 તડકા આપી દીધા એટલે બરાબર થઈ ગયું હશે એમ કલ્પીને બનાવી દેવું એવું ન કરો. વળી હવે તો મુખ્ય વાત એ છે કે અથાણા ઘરે બને છે ક્યાં? બને છે ઘરે અથાણ? શું થાય છે? સીધું બજારમાંથી બાટલી આવી જાય, સીધું બજારમાંથી બાટલી ઘરે આવી જાય. બજારમાં મળતા અથાણા
ત્રસ જીવોની ખાણ છે એટલે બજારમાં મળતા અથાણા ત્રસ જીવોની ખાણ હોવાથી તજવા જ જોઈએ. અથાણું જો બનાવવું જ હોય તો ઘરે જ બનાવવું, બજારમાંથી તો ન જ લાવવું. બજારમાંથી લાવેલા અથાણા તો બિલકુલ ન જ ચાલે. હા, એવું હોય કે તમારા કોઈ એકદમ નજીકના ઓળખીતા સંબંધી હોય જે કચ્છ વગેરે પ્રદેશમાં રહેતા હોય, ત્યાં પોતે અથાણું પરમાત્માની આજ્ઞાથી બનાવતા હોય, એ રીતે બનાવીને બિજોરા વગેરેના અથાણાઓ વેચતા હોય ને તેમના જાણકાર એવા તેમના પાસેથી તમે લેતા હો તો વાત જુદી છે. એ વાત જુદી છે. બાકી આજે બોટલોમાં કંપનીઓના અથાણા મળે છે, પ્રવીણના ને મધરના ને ફલાણા, મને બહુ તો ખબર નથી કયા કયા, પણ આ રીતે મળતા હોય એ તજવા યોગ્ય છે, એ વાપરવા યોગ્ય બિલકુલ. તો રાત્રિ ભોજનની વાત અને બોળ અથાણાની વાત, આપણે બહુબીજ અને બોળ અથાણાની વાત કરી. ત્યાર પછી આગળ હવે નેક્સ્ટ વિષયની તરફ, નેક્સ્ટ વર્ગની અંદર આગળ વધશું. બીજા પણ અભક્ષ્યો છે એની વાત પણ કરશું. ત્યાર પછી જુદી જુદી વસ્તુઓનો જુદો જુદો જે કાળ વગેરે હોય તેની પણ આપણે વાત કરશું. એમ કરતા આ વિષયની અંદર આગળ વધતા જશું. આજ માટે એટલું રાખીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ. જી ઘણું બધું છે.